હવે વાત કરીશું મુદ્દા નંબર 3 માં વધુ એક એપિસોડ. જી હા, કોનો એપિસોડ છે? વસાવા વર્સિસ વસાવાનો. આ વખતે હવે મનસુખ વસાવાએ વાક પ્રહાર કર્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર. એક કાર્યક્રમમાં તે પહોંચ્યા હતા, જો કે નામ લીધા વગર તેમણે ચેતર વસાવા પર આરોપ લગાવ્યા છે અને એમ પણ કહ્યું છે કે અત્યારે કેટલાક એવા ફૂદિયા છે જે કૂદવાનું કામ કરી રહ્યા છે, કુદાકૂદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ડેડિયાપાડામાં આપનું કોઈ છે જે કુદાકૂદ કરી રહ્યું છે અને સરકાર પર ટીકા ટિપ્પણી કરી રહ્યું છે. સાથે એમ પણ કહ્યું કે આ લોકો ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. મનસુખ વસાવા એ અત્યારે ભાડી ગયા છે કે આ લોકો એટલે કે ચેતર વસાવા અને તેમની સાથે કોંગ્રેસ, આ બંનેનું ગઠબંધન ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. સ્થાનિક લેવલની જે બોડી છે, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, એમાં ઘૂસણખોરીની તૈયારી થઈ રહી છે. એટલે ખૂબ જ ગંભીર મામલો છે રાજકીય રીતે, કારણ કે સાંસદ પોતે કહી રહ્યા છે, એમને કદાચ અંદાજો આવી ગયો છે કે આ લોકો એક જોરદાર તૈયારી સાથે મેદાનમાં આવી રહ્યા છે. એટલા માટે જ તેમણે આજે ભાજપ નેતાઓને, કાર્યકરોને જાહેરમાં ચેતવ્યા. વિકાસ, આમાં રાજકીય જમીન કદાચ ચેતર વસાવાની મજબૂત થઈ રહી છે એવું લાગી રહ્યું હોય એટલે એમણે એવું કહ્યું હોય, કે પછી ખરેખર ચેતવવા માંગતા હોય કે ભાઈ જોજો આ એવું ના થાય કે આપણા હાથમાંથી આ રાજકીય જમીન જતી રહે. એટલે પણ મનસુખ વસાવા ક્યારેય ગભરાતા નથી આવી કોઈ વાત. ભલે એમણે નામ ના લીધું પણ એમણે કહી તો દીધું કે ડેડિયાપાડામાં આપનું એટલે કોણ, બધાને ખબર છે ચેતર વસાવા જ છે. નામ પણ લઈ શકે છે, કેમ કે ઘણીવાર એમણે એકમેક પર આરોપો કર્યા જ છે. જ્યારે પણ આપણે પૂછ્યું ત્યારે એમણે બંને કોઈ દિવસ શબ્દો ચોર્યા નથી. પણ કોંગ્રેસ અને આપનું ગઠબંધન, એનો ડર લાગતો હોય એ પ્રકારનું નિવેદન ભાજપના સાંસદ કરે એ ખૂબ જ અગત્યનું છે. કેમ કે એમણે એક રીતે સંકેત આપી દીધા કે આ લોકો નજીક જઈ રહ્યા છે લોકોની. એટલે ઘૂસણખોરીનો અર્થ તો એમ જ કહેવા માંગે છે ને કે અહીંયા આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આ લોકો સત્તા મેળવી લેશે કદાચ જો આપણે નહીં જાગીએ તો. અને પછી એમણે કહ્યું કે હું તો ખાલી સાવધાન કરાવવા માટે આ કહી રહ્યો છું. તો એ સાવધાની શેના માટે છે? એ જ વાત છે. બિલકુલ. શું કહ્યું હતું આખરે મનસુખ વસાવાએ તે સાંભળી લીધું. કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ, ને બીજા લોકો ઉજી જશે તો એનો ફાયદો કેમ લેવાનો? આપણી યોજના બીજા લોકો લાભ લે છે. ડેટામાં શું સીધી છે ભાઈ? આમ આદમી પાર્ટી લોકો ત્યાં છે સરકારમાં આજે ધારાસભ્ય આપણી સરકારની યોજનાથી ઉદાહરણ કરે છે અને સરકારની ટીકા ટિપ્પણી કરે છે. એવું સીધું નિર્માણ ફરી પાછો ના આવે એના માટે આપણે કાળજી રાખવાની છે. આમ આદમી પાર્ટી જે કોંગ્રેસને ગઠબંધન કરીને આવનારા દિવસમાં નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા માટે, તાલુકા પંચાયત કબજે કરવા માટે, નગરપાલિકામાં ઘૂસવા માટે જે મહેનત કરી રહ્યા છે એનાથી તમને સાવધાન કરવા માટે આવ્યા છે. ડર નથી આપણને, સમજી લેજો કે મારા મનસુખ પટેલના નેતૃત્વમાં કોઈ નથી કોંગ્રેસનો ડર કે નથી ચેતર વસાવાનો ડર. તમારે સાવધાન રહેવાની જરૂર છે. તો ચેતર વસાવા કહી રહ્યા છે કે મને કોઈનો ડર નથી, હું કોઈનાથી ડરતો નથી. પરંતુ તેમણે એક વાત ચોક્કસથી ભાજપ કાર્યકરોને કહી દીધી કે આ લોકો કંઈક તૈયારીમાં છે, એટલે કે કંઈક રંધાઈ રહ્યું છે. એ મનસુખ વસાવાને ખબર પડી ગઈ છે. મનસુખ વસાવા એ ખૂબ જ મંજાયેલા નેતા છે, અનુભવી નેતા છે. અને જ્યારે મંચ પરથી એવું કહેતા હોય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કોઈ ઘૂસણખોરીની તૈયારીમાં છે, એનો મતલબ કે મનસુખ વસાવાને ખ્યાલ આવી ગયો છે કે કંઈક તો આ લોકોની તૈયારી છે, એના કારણે કોઈ પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ બદલાઈ શકે છે. એટલે જાહેર મંચ પરથી તેમણે આ રીતના નિવેદન આપ્યા છે. સાથે સાથે ચેતર વસાવા પણ હંમેશા તે ટીકા ટિપ્પણી કરતા જ હોય છે. આજે ફરી એકવાર કહ્યું કે આ જે કુદાકૂદ કરે છે એનું કામ ફક્ત સરકાર પર ટીકા ટિપ્પણી કરવાનું છે. પરંતુ મારો સવાલ પણ મનસુખભાઈને એ જ હતો, તેમને એમને સંપર્ક કરી રહ્યા છે પરંતુ ઉપાડતા નથી, કે મનસુખભાઈ શું સરકાર પર ટીકા ટિપ્પણી તમે જ કરી શકો છો? આ જવાબદારી વિપક્ષની છે. વિપક્ષ ટીકા ટિપ્પણી નહીં કરે તો કોણ કરશે? જો કે બીજું એવું લાગી રહ્યું છે કે જે કારણથી ચેતર વસાવા છેલ્લા 1-2 મહિનાથી વધારે લાઇમલાઇટમાં આવી ગયા છે, કારણ કે મુફદ્દલે આદિવાસીઓનો મુદ્દો હોય કે પછી પોલીસ પર આક્ષેપ લગાવવાનો મુદ્દો હોય કે પછી અહીંયા દબાણ થઈ રહ્યું છે એનો મુદ્દો હોય, એને લઈ મનસુખ વસાવાની જગ્યાએ ચેતર વસાવા વધારે ચર્ચામાં છે. શું એના કારણે પણ આ નિવેદન આપવામાં આવ્યું? આ સંઘર્ષની શરૂઆત ત્યારની થઈ ગઈ છે જ્યારે ચેતર વસાવાનું નામ વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર થયું હતું. એ પછી લોકસભામાં એમનું નામ આવ્યું અને જે મનસુખ વસાવાની વાત ચાલી રહી હતી કે ભાઈ હવે અહીંયા કોઈ બીજો મજબૂત ચહેરો ઉતારશે ભાજપ, અને એના બદલે જ્યારે ચેતર વસાવાનું નામ આવ્યું તો મનસુખ વસાવાને જ ઉતાર્યા. આ સંઘર્ષ ત્યારનો ચાલી રહ્યો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે બંને નેતા કોશિશ કરી રહ્યા છે ત્યાં. એટલે મનસુખ વસાવા તો દિગ્ગજ નેતા છે જ અને એમણે કંઈ સાબિત કરવાનું બાકી નથી. આટલી ટર્મથી લગાતાર ત્યાંની જનતા જીતાડે છે એમને. પણ
એક જે નવા નેતા છે, પ્રમાણમાં યુવા નેતા છે, એનાથી મનસુખભાઈ ગમે ત્યારે એ થઈ જાય છે અને બંને સામસામા વાક પ્રહારો કરતા રહે છે, એ આપણે કાયમ જોતા આવ્યા છીએ. બિલકુલ, એટલે કે ચેતર વસાવા હવે આ ભાજપ નેતાઓના અત્યારે નિશાને એટલા માટે લાગી રહ્યું છે કારણ કે અગાઉ કુંવરજી હળપતિએ પણ તેમના પર નિવેદન આપ્યા હતા, તેમના પર પ્રહારો કર્યા હતા કે 2 થી 10% કમિશન લેવાઈ રહ્યું છે, અને હવે સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા. જોવાનું રહેશે ચેતર વસાવા આ બાબતે હવે શું પ્રહાર કરે છે અને શું ખરા અર્થમાં કોઈ રાજકીય જમીન તૈયાર થઈ રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની, તેના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.